તો આ વચ્ચે જ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતથી સુરતમાં ધમાલ કરનારા આપના કોર્પોરેટર પર સકંજો। આપના 8 કોર્પોરેટર સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે। સુરત મનપામાં ઘૂસીને માથાકૂટ કર્યાના આરોપ છે। મંગળવારે પાલિકાની કચેરીમાં હંગામો મચાવ્યો હતો। લાલગેટ પોલીસમાં 8 કોર્પોરેટર સહિત 9 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતમાં ધમાલ કરનારા આપના કોર્પોરેટર પર સકંજો। આપના 8 કોર્પોરેટર સામે રાયોટિંગનો હવે ગુનો નોંધાયો છે। સુરત મનપામાં ઘૂસીને માથાકૂટ કર્યાનો તેમના પર આરોપ છે। મંગળવારે પાલિકાની કચેરીમાં તેઓએ હંગામો મચાવ્યો હતો। લાલગેટ પોલીસમાં 8 કોર્પોરેટર સહિત 9 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં ધમાલ કરનારા આપના કોર્પોરેટર પર સકંજો, શું વિગતો મળી રહી છે? जी, 2 દિવસ અગાઉ સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા સહિત અન્ય સભ્યો દ્વારા પાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા। તેઓની માંગ હતી કે જે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે તે પાલિકા કમિશનર આપતા નથી અને વિપક્ષી સભ્યો જોડે પાલિકા કમિશનર છે તે ઓરમાયું વર્તન કરે છે અને તેને લઈને આ રજૂઆત કરવા માટે જઈ રહેલા આપના કોર્પોરેટરો અને જે વિપક્ષી સભ્યો છે તેમના વચ્ચે છે તે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। બંદોબસ્તમાં રહેલી પોલીસ અને આપના કોર્પોરેટરો વચ્ચે ધક્કામુક્કી બાદ ઘર્ષણની સ્થિતિ ઉદ્ભવતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી। પાલિકા કચેરીના અંદર જ ધમાસાન થઈ ગયું હતું અને તેને લઈને તમામ મોટાભાગના જે કોર્પોરેટર સહિત સભ્યોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જોકે ત્યારબાદ તેઓને જામીન મુક્ત પણ કરવામાં આવ્યા હતા। જ્યારે હવે જે 8 કોર્પોરેટર સહિત કુલ 9 લોકો વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં હવે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાલિકાના સિક્યુરિટી સ્ટાફના વડા દ્વારા આ મામલે ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદના પગલે પોલીસે વિપક્ષી નેતા પાલ સાકરિયા સહિત કુલ 9 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી, આભાર રાકેશ, વિગત આપવા બદલ।